નમસ્કાર શ્રદ્ધાળુઓ, હું છું આપની સાથે શિવાની. નવરાત્રિના છઠ્ઠા પાવન દિવસે આજે આપણે આરાધના કરી રહ્યા છીએ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની, મા કાત્યાની. મા કાત્યાની એ શક્તિ, સાહસ અને વિજયનું પ્રતીક છે. દેવી કાત્યાનીએ દાનવોના સંહાર માટે તપસ્યાથી જન્મ લીધો હતો, તેથી તેઓ દેવસેનાની માતા તરીકે ઓળખાય છે. ચાલો આજે મા કાત્યાનીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીએ અને જીવનમાં સાહસ, તેજ અને વિજયના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જય મા દુર્ગા, જય મા કાત્યાની. કાત્યાની માતાજી નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે, જે દૈત્યોના નાશ અને ધર્મની રક્ષા માટે પ્રગટ થયેલી શક્તિ છે. તેઓ સાહસ, રક્ષણ અને આધ્યાત્મિકતાનું તેજ પ્રતીક છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની આરાધના દ્વારા ભક્તો દુષ્ટ શક્તિઓથી મુક્તિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે. કાત્યાની માતાજી નામનો અર્થ જાણીએ તો કાત્યાની એ ઋષિ કાત્યાનીના ઘરમાં જન્મેલી દેવી છે. ઋષિએ તપસ્યા દ્વારા દેવીને પુત્રી સ્વરૂપે અવતાર લેવાનું વરદાન માંગ્યું હતું, તેથી તેઓ કાત્યાની કહેવાય છે. તેમના રૂપ અને શસ્ત્રો વિશે વાત કરીએ તો તેઓ 4 હાથ ધરાવે છે. એક હાથમાં ચંદ્રહાસ તલવાર, બીજા હાથમાં કમળ, ત્રીજો અને ચોથા હાથમાં અભય મુદ્રા અને વરદ મુદ્રામાં જોવા મળે છે. તેમનું વાહન સિંહ છે, જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. તેજસ્વી યુદ્ધાત્મક સ્વરૂપ ધરાવતી જોવા મળે છે. દેવી કાત્યાની મહિષાસુર જેવા દૈત્યનો નાશ કર્યો. તેઓ શિવ પત્ની બનવા માટે તપસ્વી રૂપે પણ ઓળખાય છે. ભક્તો માટે અહંકાર, દુઃખ અને દુષ્ટતાનો નાશ કરે છે. તેમના પૂજન મહાત્મ્ય વિશે વાત કરીએ તો કાત્યાની માતા આરાધનાથી લગ્નમાં વિઘ્નો દૂર થાય છે. ભક્તોને સાહસ, આત્મવિશ્વાસ અને રક્ષણ મળે છે. ખાસ કરીને યુવા સ્ત્રીઓ માટે આ સ્વરૂપ શુભ માનવામાં આવે છે.